ભારતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે, જેના માટે કોરોનાના નવા વેરિયન્ટ JN1ને કારણભૂત માનવામાં આવે છે. કેરળમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ એક કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ ગયો છે. કેરળમાં કોરોનાનો નવો સબ વેરિયન્ટ JN1 મળી આવ્યો. જો કે હજુ સુધી તે જાણી શકાયું નથી કે ઉત્તર પ્રદેશમાં મોતને ભેટેલો દર્દી આ નવા વેરિયન્ટથી સંક્રમિત હતો કે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં રવિવારે કોરોનાના નવા 335 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1700 પાર પહોંચી ગઈ છે. કર્ણાટક સરકારે કોરોનાના નવા સબ વેરિયન્ટને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી, અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. The first wave of COVID started from Kerala. So I'm really worried that it should not repeat. Therefore, enough precaution has to be taken by the Kerala state, and the borders has to be checked properly, and everybody should start wearing the masks. And Karnataka state, in our state, has to take a stringent action, precautionaries and preventions, and the health department should be geared up for that. આઈસીએમઆરના ડિરેક્ટર ડોક્ટર રાજીવ બહલના જણાવ્યા પ્રમાણે નવો વેરિયન્ટ 8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં મળી આવ્યો, જેમાં એક 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મહિલાને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણ હતા, જો કે બાદમાં તે કોરોનામાંથી ઠીક થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી 5,33,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયા બાદ અન્ય રાજ્યોએ પણ કોરોના સામેની તૈયારીઓ શરૂ કરી છે. ઓડિશા સરકારે પણ સતર્કતાના ભાગરૂપે વ્યવસ્થાઓ ગોઠવી છે. कुछ लोगों ने वैक्सीनेशन नहीं कराया होगा, उसका ये प्रभाव हो सकता है. और कभी कभी स्ट्रेन बदलता है, वायरल बीमारी है तो दोबारा से आ सकती है, लेकिन उससे घबराने की जरूरत नहीं है, परेशान होने की जरूरत नहीं है, क्योंकि हमारी सरकार सक्षम है. यदि कोई परिवर्तन आएगा वायरस के स्ट्रेन में तो तुरंत वैक्सीन इस तरीके की, क्योंकि हम लोग बना चुके हैं, तुरंत वैक्सीन अवेलेबल हो जाएंगी और लोगों को घबराने की जरूरत नहीं है. सभी तरह की सुविधाएं उपलब्ध हैं, बिल्कुल पैनिक लेने की जरूरत नहीं है. जैसे ही किसी को कोई लक्षण दिखाई देता है तुरंत अस्पताल जाएं और जांच जरूर करें. હાલમાં માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. સિંગાપુરમાં પણ ગત એક સપ્તાહમાં 56,000થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે બાદ હેલ્થ મિનિસ્ટ્રીએ તમામ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.